હવે આવડું હો મારા દીકરાને હવે આવડું ઓય હવે આવડું હાલ હવે બરોબર નિશાળે જાસ તું જાસ તું નિશાળે જાસ કે નહીં જાસ ને ભણજે પાછો હો એમ તો વાંધો નહીં ના ક્લાસ નથી કરતો ને હા લાગતું તો એવું જો તને નહીં આવડતું ઓય તારા ચંપલ ક્યાં હે ચંપલ ઉઈદરું એક લખ્યું એક કોઈ કીધું એવું હે આનું ઠેકાણું જ નહીં હોય આમાં નથી ને નથી ને આમાં લઈ નથી આ શું હે પણ એમાં હું લાવ્યા હે જો હોય નથી બોલાયું એવું હે એમ ને હવે શું કરવાનું ભૂએ હે હા હા હે હવે શું કરવાનું એવું કરવું છે એમ ને હે શું કીધું તારી વહુના આણા તેડવાનું હજી તારો કાકો બાકી પેલા તું બાપાને કે મારું કઈક કરે તારો કાકો આવડો મોટો વાંધો હે ને તારે પૈણી જવું હે હે તારું કરવાનું હે કાઈ વાંધો નહીં તારું હાલે હાલે ગોતતો આવીશ હો તા પપ્પાને કહી દે તમે ઉપાધિ કરતા નહીં હો હું ગોતી લઈશ તારું તમ તારે બેયનું હારે ગોતી આવીશ એલા હા ઓય હમણાં જીરું પાકી જાય છે જણ જડશે નહીં તેડી આવા હે એ હાસુ સમૂહ લગનમાં સમૂહમાં કાઢ કાઢ નાખો આપણે હા કઈ વાંધો નહીં હાલો તારા તેડી આવું ને બેટા રેડી હાલ તાર મમ્મીને પૂછજો જો હા એમ તો વાંધો નહીં એનું કાન હજી એકનું માન કરતા હોય ને પાછી બીજીનું ચાલુ કરવાનું ઓય તું હા કા તાર મમ્મીને તો પહેલા પૂછ મોટી ઉંમર થઈ જાય ને ઉંમર મોટી થઈ ગઈ ને એટલે તારથી કામ ન થાય નો એવું હે તો હાચું મેં તો આ બંડી માંથી છૂટા ક્યાં જાય ને ખબર પડતી હા 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 ભાઈ કરજો તું માટીનું રેડી રેડી હાલ હવે ખોટો ટાઈમ બગાડમાં અને તું જા ઘર ભેગો થા અને આમાં આના તેડી આવી જય જય તમ તારે એમાં નો કેવું પડે આરે આરે ગોવિંદાનું ગોઠવવાનું હે હા હે ગોવિંદા ગોઠવું હે ને જો ઓય હવે તું જા ઘરે અને લાપસીને આંધણ મોઈક તો હવે આનું અમે ગોતવા જઈએ હક પણ આઈ લો હા ગોવિંદાનું વિચારી લો પછી તું એનો ભાઈ બંધુ ને એનું કરવું પડે ને આરે આરે હા રેડી હાલો એનું ગોતતો આવીશ સમૂહમાં રેડી હાચું સમૂહમાં ઢીબો કરી નાખી હાલો હાલો તમે બધા ઘરે જાઓ તો અમે જઈ એમ અને પાછો વાડીએ જઈએ સીધો તો હા માટીમાં સ્પ્રેલ ડાયલમાં હા સ્પ્રે ડાયલમાં જઈએ હાલ હાલો હવે જાઓ તમે જઈ જઈ હવે મને નો કેવું પડે તમ તાર હાલ હે આણલા તેડવા હાયલા રબારી ભાઈ આણલા તેડવા હાયલા રે જામે તે મળ્યા અજમલ વાગ્યા અવડા સુકન થાય રે અરે પ્રધાનજી જી મહારાજ આ
આપણે સામે આવતા હતા અને આપણા રસ્તાની અંદર પેલા રત્નાભાઈ પણ સામે આવતા હતા. આપણા રત્ના અસવાન જોઈ અને પાછા વળે છે. માટે જઈ અને પૂછો પાછા શા માટે વળ્યા છે? હમણાં જ પૂછું છું મહારાજ. અરે રાયકા ભાઈઓ, હા ભાઈ, તમે આ બાજુ આવતા હતા અને મહારાજની સવારી જોઈ અને પાછું વળી જવાનું કારણ? અરે ના ના, એવું નહોતું. અમે ઘરે વસ્તુ ભૂલી ગયા હતા ને એટલે પાછા વૈરા હી. નહીં નહીં રાયકા ભાઈઓ, જે હોય તે સાચું કહો. અરે સાચું કહેશો તો ઇનામ મળશે, નહીતર હેન્ટલના માર પડશે. અરે પ્રધાનજી, તમારા મહારાજાને કહો કે અમે સાચું કહીશી તો ખોટું તો નહીં લાગે ને. અરે રાયકા ભાઈઓ, તમે ભગવાન ઉપર ભરોસો રાખી અને જે પણ હોય તે સત્ય કહો અને ન કહો તો તમને તમારા ઠાકરની આણ છે. અરે મહારાજા, તમને જોઈને અમે પાછા વૈરા હતા એનું કારણ એક જ હતું. કેમ કે તમે વાંજિયા છો એ માટે અમે પાછા વૈરા હતા. કેમ કે અમે હારા કામે જતા હતા, અમારા છોકરાના આણા તેડવા, એટલા માટે અમે પાછા વૈરા. અરે રાયકા ભાઈઓ, તમે મને વાંજિયો કહો છો. કહો તો ખરા કે મારા ઘરની અંદર દેવના સ્વરૂપી ત્રણ દીકરીઓ રમી રહી છે, તો હું કઈ રીતે વાંજિયો કહેવાય? અરે મહારાજ, દીકરી તો આજે નથી ને કાલે નથી, એ તો પાંખો આવે એટલે ઉડી જાય. જો બાડો બોબડો કુંવર હોય તો એને ગાદીએ સંભાળાય. રાજની ગાદી સદાને માટે ખુલ્લી રહે. પરંતુ આજે મારા મુખડા જોઈ અને અપશુકન થતા હોય તો જાઓ રાયકા ભાઈઓ, આજે તમને બીજું તો કાંઈ ન કહી શકું, પરંતુ પ્રધાનજી કાલે દિવસ ઉગે ત્યાર પહેલા રત્નાભાઈ જે પણ કહે એ સુવિધા કરી આપજો. જી મહારાજ. સારું મહારાજ. અરે પ્રધાનજી, જી મહારાજ. આપણી પ્રજાને આપણે બધું પૂછી રાજાના કર્તવ્યને તેને ભાન કરાવ્યું છે. માટે આપણે સવારે હવે આગળ નથી જવું. અહીંથી પાછા વળીએ. ભલે ચાલો મહારાજ. તો આપ યથાશક્તિ ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે જે કાંઈ ફાળો આપશે તે અમારા ગામની અંદર એક મંદિરના લાભાર્થે વાપરવાના છે, તેની અત્રેથી હું પુનઃ ખાતરી આપું છું. મિત્રો, 5100 રૂપિયા હરેશભાઈ પ્રભુભાઈ કાવર, 2500 રૂપિયા વીરજીભાઈ વસરામભાઈ કાવર, 2500 રૂપિયા લક્ષ્મણભાઈ વસરામભાઈ કાવર, 1100 રૂપિયા ચેતનભાઈ ભાણો નવા ઘનશ્યામગઢ લેટેસ્ટ ગ્રુપ, 1000 રૂપિયા રમેશભાઈ ભુદરભાઈ સંઘાણી નવા ઘનશ્યામગઢ, 500 રૂપિયા ગોપાલભાઈ નથુભાઈ લોરિયા નવા ઘનશ્યામગઢ, 500 રૂપિયા નીતિનભાઈ પોપટભાઈ માકાસણા નવા ઘનશ્યામગઢ. અમારા ગામનું રામા મંડળ જ્યાં પણ રમવા જાય ત્યાં અમારા ગામની અંદર જે કાંઈ છે, અહીંયા સભ્યો પણ છે, રામા મંડળની અંદર એક્ટિવ ગ્રુપમાં પણ છે, અને જ્યાં પણ રમવા જાય ત્યાં કાયમી દાતાશ્રી તરીકે પણ છે, જેના નામ પણ અત્રેથી રજૂ કરું છું. 1100 રૂપિયા રમેશભાઈ બચ્ચુભાઈ લોરિયા, 1100 રૂપિયા કાંતિભાઈ હરખાભાઈ સુરાણી, 1100 રૂપિયા સુખદેવભાઈ સૌજીભાઈ માકાસણા, 1100 રૂપિયા જગદીશભાઈ મગનભાઈ સુરાણી, 1100 રૂપિયા ભરતભાઈ લીંબાભાઈ લોરિયા. આ સિવાય પણ નામ છે, મારી પાસે આવશે ત્યારે હું અત્રેથી રજૂ અવશ્યપણે કરીશ. આપની સમક્ષ જ્યારે પણ સ્વયંસેવક મિત્રો આવે ત્યારે પુનઃ આપને અરજી કરું છું કે જે કાંઈ ફાળો લખાવો હોય તે આપ લખાવી શકો છો. રેડી? પાછો ઓકે. કન્ટિન્યુ.
હાલો. મારા સ્વામીનાથ ગયા છે રાજની ચર્ચા માટે. આ રાજના લોકો બધાએ, આ રાજની પ્રજા મારા સ્વામીને મેણા મારે છે. એટલા માટે હે અખિલ બ્રહ્માંડના નાથ, મારા ખોડે 3 દીકરીઓ હોવા છતાં આ પ્રજા મારા સ્વામીને મેણા મારે છે. હે કાળિયા ઠાકર, મને દીકરો કા ન આપ્યો? અરે સતી, હા સ્વામીનાથ. સવારમાં કોને ઠપકો આપો છો સતી? અરે સ્વામી, આપણા ભાગ્ય તો જો. કોને ઠપકો આપું? કોને કહું કે આપણે પેટના વાંઝ્યા છીએ? અરે સતી, કર્મની અંદર, આપણા ભાગ્યની અંદર કદાચ સંતાનની અંદર દીકરીઓ હશે. દીકરી પણ દીકરાની સમાન ગણી એના લાડકોરથી ઉછેર કર્યા, તો શું એ સંતાન એ આપણે કઈ રીતે વાંચ્યા કહેવાય? હા સ્વામીનાથ, હું પણ જાણું છું, પણ સ્વામી, હું એક માં છું અને માની વેદના કોણ સમજી શકે? સત્ય કહો છો સતી. જે પ્રજાને પોતાના સંતાન સમી સમજી આજ સુધી સંભાળ રાખી, એ જ પ્રજા આજે રાજા અજમલનું મુખ જોઈ અને પાછા વળી જતા હોય તો સતી મારેથી કેમ સહન થાય? હા સ્વામીનાથ, હું પણ જાણું છું કે મારા સ્વામીના ડગલે ને પગલે અપમાન થાય એ હું પણ સહન નથી કરી શકતી સ્વામી. સતી, સદાને માટે વાંચ્યા સાંભળી જીવન ગુજારવા કરતા હવે તો ભગવાન ભોળિયાનાથના ભજન કરી અને જિંદગી વિતાવવાની રજા આપો. અરે સ્વામીનાથ, તમે ભોળિયાનાથના તપે જવાના કહો છો, પણ મારા હૈયાની અંદર એક વાત છુપાવીને રાખી છે સ્વામી. કહો સતી, જે પણ હશે તે હું પૂર્ણ કરીશ. અરે સ્વામી, આપણા દીકરી સગુણા 16 વર્ષ ઉંમર લાયક થઈ ગયા છે. જો એના લગ્ન લેતા જાઓ તો મારા હૈયાનો ભાર હંમેશા માટે હળવો પડી જાય સ્વામી. સાચું કહો છો સતી. ઘરના આંગણાની અંદર રમતી દીકરી ક્યારે મોટી થઈ જાય કદાચ બાપને ન ખબર હોય. રાજકાજની અંદર મારું ધ્યાન દીકરી પ્રત્યે ના હોય, પરંતુ એ જ દીકરી જ્યારે ઉંમર લાયક થાય ત્યારે બાપને કદાચ ખબર ન હોય, પરંતુ બાને એની જરૂરથી ચિંતા થાય છે. માટે તમે ચિંતા ન કરો. દીકરી સગુણાના વેવિશાળ માટે યોગ્ય રાજકુંવર ગોતી વેવિશાળ કરી અને ધામધૂમથી તેના લગ્ન કરી પછી જ હું મારા પ્રભુને ભજવા માટે જઈશ. માટે ચિંતા છોડી અને રાજમહેલમાં પધારો. હમણાં જ હું પ્રધાનને કહી અને પંડિતજી સાથે સગપણના શ્રીફળ લઈને મોકલું છું. હા સ્વામીનાથ, જેવી તમારી આજ્ઞા. અરે પ્રધાનજી, આપણા રાજપુરોહિતને બોલાવો. અરે પ્રધાનજી, રાજમાં બોલાવવાનું કારણ? મહારાજ બોલાવે છે. અરે મહારાજ, પ્રણામ છે આપના ચરણોમાં મહારાજ. રાજમાં બોલાવવાનું કારણ? અરે પંડિતજી, નમો નારાયણ. તમને બોલાવવાનું એક જ કારણ કે દીકરી સગુણા હવે ઉંમર લાયક થયા છે અને તેમનું વ્યવસાય કરવાનું મારું મન છે. માટે તમે સકનનું શ્રીફળ લઈ દેશ અને પ્રદેશ જાઓ. દીકરી સગુણાને સાજે એવું રજવાડું અને રાજકુંવર ગોતી અને દીકરી સગુણાનું ત્યાં પણ નક્કી કરો. ભલે મહારાજ,
બેન સગુણાનું શ્રીફળ લઈને તો જવું, પરંતુ તમારે મારી એક વાત માન્ય રાખવી પડશે મહારાજ. અરે પંડિતજી, જેમ મારી દીકરી સગુણા છે એમ જ તમારી દીકરી છે. તમે જે પણ કાર્ય કરીને આવશો તે મને મંજૂર હશે. ભલે માટે મહારાજ. સંકોચ રાખ્યા વગર દીકરી સગુણાને સાજે એવું રજવાડું ગોતજો. ભલે મહારાજ. આજ હરખેયું મંગે ગોરદેવ હાલિયા રે, એ જાવા દેશ ને પરદેશ, હરખેયું મંગે ગોરદેવ હાલિયા રે. वजन की माला सोने सिंहासन शोभता हीरे लाल जड़े मोटे भूपत के भोग कटियार राजा पधारे तने गणी खमा गणी खमा। અંગે ચામારે પડ્યા, આજે કેળે કટારી અંગે ચામારે પડ્યા, હાથમાં સિંહોરે તલવાર, હાથમાં સિંહોરે તલવાર, કેળે રે કટારી અંગે ચામારે પડ્યા. આજે કિયા નગર નો રાજવી રે, આજે કિયા નગર નો રાજવી રે, આજે પિંગલ ગઢ નો રાજવી રે. એ બટિયાર હોયા મેરા નામ, બટિયાર હોયા મેરા નામ, પિંગલ ગઢ નો રાજવી રે. આજે રાજન બોલાવે પટન આવજો રે, રાજન બોલાવે પટન આવજો રે. અરે બોલો રાજાના રાણાઓમાં પ્રણામ. પ્રધાનજી, આપણા રાજમાં કેમ ચાલી રહ્યું છે? અરે તમારા જેવા રાજા હોય અને મારા જેવા પ્રધાન હોય પછી શું બીજી ચિંતા? એ પ્રધાનજી, આપણા રાજમાં ગાયોને ઘાસચારો કેમ લખાઈ રહ્યો છે? અરે બરોબર લખાઈ રહ્યો છે. પ્રધાનજી, અત્યારે હું આરામમાં છું, તે માટે મારી રજા સિવાય કોઈ અંદર ન આવવું જોઈએ. અરે ચાકલું નો પણ ફરક પડે. હાલો હાલો હાલ 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 હાલ. હાલો. એ કહું છું રાજમાં હાજર છે કોઈ? અરે હોય જ નહીં આ પ્રધાન જો જો હે હરી ખામ પાણી ભરવા આવ્યા છે પાણી ભરવું હે તો? પણ એમ નહીં આ મોનાલિસા કેમ અત્યારે આવી? કુંભના મેળામાં જ જાય? ત્યાં કુંભના મેળામાં પાણી ભરવા જાય કોઈ? અકલ મઠા અરે શું નો જાય તો? અહીંયા અત્યારે કેટલું માણા ખબર હે? એ પાણી કુવે ભરવા આવે કા રાજમાં આવે? પણ અહીંયા પાણી ભરવા કેટલાય ગયા હે? અરે રે, અરે ભરવા તમારે દેવું પાણી છે ભરવું હે? તો ખાલી કૂવો છે અત્યારે. અવેડામાં ભરી લેવું અવાડામાં અત્યારે દાટા દે એવું છે, ખાલી ખામ પડ્યો હોય તો પાણી ભરીને તો જવાનું જ છે. એમ અને પાણી નથી ભરવાના, રાસે રમવાના છે. રાસે રમવું તો? મારે રમવું હોય. એવું? હા આમ છો હા એ અહીંયા તો શું એ બાપુને એમ કે બાપુ માન મોકો મળ્યો છે બે ઘૂમરી મારી લઉં છે.
અરે બાપુને પૂછવા જવું તો તમારા ચારીના વાહ તોડ નાખશે. પણ પ્રેમથી પૂછાય બાપુને કહે બાપુ એક બે ઘૂમડી મારી લઉં હવરે હવરે પૂછ દે જા એ હમણાં પણ તું લાગે છે અસલ મોનાલિસા જેવી હો. એ એવા વહીવટ નથી કરવાના, પહેલા પાણી ભરવા દે તો ને ઘર ભેગી થઈ હવે. હા તમારું તો? ફર્નિચર જોઈને એમ લાગે છે. વાત જવા દો. આ ફર્નિચર કેમ આટલું બધું હોય? પણ ઈ ક્યાં તારે જોવાનું? મારે બધું કા? જોવું પડે ને. આ આખું રજવાડું જ મારે આમ કરવાનું. ઘરે નથી કઈ લાગતું બધું છે. તો અહીંયા કેમ પૂછે ફર્નિચર? ઘરે પૂછી લે. એ સાને હવે લવાડી કરતો બાપુને પૂછે મને પાણી એ ભરવા ખોટી લવારી કરવા ઢેકારો કરી મારો જો જાગી જાય છે ને તો વારો કાઢ નાખશે. એટલે એવા ખતરનાક છે ખબર હે? એટલે કહું છું બાપુને પૂછે ને ચાને હરવે હરવે પાણી ભર લઈ જાઓ. એ હારવેર ભરલેસ માં બેસી જાવ તમે ખાકડાવતા નહીં. બેસી જાવ કહું છું. નકર વધારે બરોબર. મને અને મજા આવે તો આવજે. હાલો. અને આ વૈષ્ણવ નો હતો ને કે મારા ઘા ઘરમાં આવી જશે ને તો નીચે ગોતું ખાઈ જઈશ હો. એ હા આપરી આપરી ધોકાનુડા તારી બોરલી યે વાગી માજબરા યે તો કેલી કરી આવી ગોકુળની ગોપીઓ કાનુડા ઓરે રે મારી નીંદરાય વેરણ થઈ. આને વાલા
આપણી કહેવાય કે ઘનશ્યામ ભટ્ટ રામા મંડળ આજે રમતા રમત પથારની પનિયારી સુધી બાપ પહોંચી ગયું હોય તો મારી એટલી નમ્ર વિનંતી ભરી સભાની અંદર કે જે કોઈને ઘોર કરવી હોય તો સ્ટેજ ઉપર આવીને કરી શકે અને કદાચ તમારી પાસે છૂટા ન હોય તો મારા મંડળના સભ્ય ઘોર કરવા માટે છૂટા આપશે અને ઘોર કરો તો એ છૂટા પાછા આપજો કારણ કે અમારા દીવામાં બસ તકલીફ પડે અને તમારે જે કોઈને ફરમાશ આપી હોય તો એમની ફરમાશ અમે માનથી વધાવી લેશું પણ ફરમાઈશ આપો તો 100 200 500 આપી ફરમાઈશ આપજો અને પિંગલગઢની અંદર સરખી સાયલીઓ પાણી ભરતી હોય અને રાસ રમતી હોય પણ એ કેવા રાસ રમતી હોય હે ચુબારીના ચોક મારુડા ચરમર વેચાયું છે ચુબારીના ચોક મારુડા ચરમર વેચાય છે ચોબારીના ચોક મારુડા ચરમર વેચાય છે મૂલવે આ પાતળીને પેરાનો શોખ છે
ગતિએ પગ લપટ્યો મન કેડ કાંટું વાગ્યો મન કેડ કાંટું એ વાગ્યો ઓ રાજ રે યમા વડોદરાના વૈદડાએ તેડાવો યડા બળદલિયાએ બંધાવો મન કેડ કાંટો વાગ્યો મન કેડ કાંટો વાગ્યો લગાડી જાય ઓલા હરેશભાઈ મને માયા લગાડી જાય ફરસિયા બદલ ફરકે ઓઢણીનો રંગ લાગ્યો મારા લાવ પાદરની પનિયારી પાણી ભરી રહી છે તો તેને પૂછું આ ક્યાં નગર અને કોણ રાજવી છે એ પાદરની પનહરી તું છો મારી બેન જો એ એ પાદરની પનહરી તું છો મારી બેન જો આ કિયા રે નગર ને કોણિયા રાજવી પરદેશી પંખીરા તમે છો મારા વીર જો વીરા હવે હે પરદેશી પંખીરા તમે છો મારા વીર જો એવા પાણી લા પીવડાવો કુવન કાઠડે ભલે બેન એ સામેની નગરી પિંગલ ગઢ દેખાય જો એ સામેની નગરી પિંગલ ગઢ દેખાય જો વીરા એમાં રાજ રે કોરે રે પઢિયાર રાજવી એમાં રાજ રે કોરે રે પઢિયાર અરે વીરા સામેની નગરી છે એ પિંગલગઢ નગરી અને પટિયા રાજ્યમાં રાજ કરે છે વીરા ભલે બેન અરે રાજને દરવાજે કોણ છે અરે પ્રધાનજી છે બોલો તમારે કોનું કામ હે અરે પ્રધાનજી તમારા મહારાજને વાત કરો એક ભૂદેવ આવવાની રજા માંગે છે અરે મહારાજા કોઈ દરવાજે કોઈ ભૂદેવ તમને મળવાની રજા માંગે છે ચાલો રાજનાથ છો ને રાજના આ જોઈને આમના કહેજો તલવાર હે ધાર કઢી રાજના જોઈને પ્રધાનજી ધીમે ધીમે હાલજો આમ ખકડાવતા નહીં હાલો અરે મહારાજ પ્રણામ છે આપના ચરણોમાં મહારાજ અરે મહારાજ પોકરણ ગઢથી આવું છું રાજા અજમલની દીકરી સગુણા તેમના વેવિશાળ લઈને આવું છું મહારાજ અરે મહારાજ આટલું બધું અભિમાન નથી સારું કાં તો દીકરી લીધે વેર વરે કાં તો દીકરી દીધે વેર વરે માટે મહારાજ જરા વિચાર કરીને તો જુઓ અરે મહારાણી આવતા જ જણાય છે અરે પ્રધાનજી અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ અરે મહારાણી અજમલની દીકરી સગુણા જેના વ્યવસ્થા રહ્યા છે તે માટે લાડીયાથી લાવવાના અરે સ્વામી ત્યાં તો આપણે 20 વર્ષ ત્યાં વેરી છીએ અને 40 વર્ષના બોલા છે સ્વામી જેવી આપની આજ્ઞાનાથ પ્રતાપ રાજમાં આવતા જ જણાય છે એ આજે કેરે રે કટારી અંગે ડા મારે દીધા
સિંહારી તલવાર કેડે કટારી અંગે જા મારે પૈરા किया होए मेरा नाम केड़े कटारी अंगे जा मारे पैरा प्रताप होए मेरा नाम केड़े कटारी अंगे जा मारे पैरा પ્રધાનજી રાજમાં બોલાવાનું કારણ આપના પિતાશ્રી બોલાવે છે. પિતાશ્રીના ચરણોમાં વંદન પ્રતાપના. અરે પ્રતાપ છોકરાન ગઢથી અજમલની દીકરી સગુણા તેના વ્યવસાય આવ્યા છે તે માટે તારા નારિયેળ જીલાવા. અરે પિતાશ્રી એ કદાપી શક્ય નહીં બને. આપને ને અજમલને 20 વર્ષથી વેર ચાલે છે માટે આ નારિયેળ કદાપી નહીં શીખર. પ્રતાપ આ નારિયેળ જીલવા જ પડશે. જેવી પિતાશ્રીની આજ્ઞા. પ્રધાનજી પંડિતને અરે પંડિતજી કંકોત્રા લખો અને નારિયેળ જીલાવી દો. ભલે પ્રધાનજી. આજ લીલું નારિયેળ પ્રતાપ તમે જ લો ને અને જીલો જમાડે રે હાથ વીરા મારા આજ લીલુડા નારિયેલ પરતાપ તમે જ લો ને અવઘોર દેવના માન પરતાપ તમે રાખ્યા રે અને રાખ્યા પિતાશ્રીના માન લીલુડા રે આજ લીલુડા નારિયેલ પરતાપ તમે જ લો ને અરે પ્રધાનજી નારિયેળ તો જીલાવી દીધા. હવે કંકોત્રા ભેગા ભેગા લખી જ નાખો. ભલે પ્રધાનજી. કોઈ રહી ન જવું જોઈએ હો? કોઈ નો રહી જાય. બસ એ કેસર સાટીને લખવી કંકોતરી એ લખવી ગુણિયેલ રૂડા ગામ ગણપતિ દાદાને નો તરવા એ દાદા તમે રે આવો ને મંડપ શોભશે એ નહીતર જાશે મંડપ તેરી લાજ વરદુમાં વેલા આવજો એ કંકુ છાતીને લખવી કંકોતરી
અરે પ્રધાનજી કંકોત્રા પણ લખાઈ ગયા, હવે કઈ કામ હોય તો બોલો. ના બસ હવે આટલું તો ઘણું. હવે તમારા મહારાજને કહીજો અમે જાન લઈને આવવાના છીએ, બધી તૈયારી કરી રાખે હો. ભલે પ્રધાનજી. બસ ફટાકડા ફોડવા દઈશો ને અહીંયા? જી ફોડવું ફોડજો ને. તો બસ ને ઓલી ગીમે છૂરછૂરિયા થયા હતા. એ તો તમારો વાંકે ને હારા લવાય તો શું પણ શું ન કંપની તો થાય. તમારે બનાવો હોક નહીં. આજ હર ખેયું મંગે ગોર દેવ હાલિયા રે, એ જાવા પોકરણ ગઢની મોજાય, હર ખેયું મંગે ગોર દેવ હાલિયા રે. હાલો બે છોકરાઓને. મિત્રો અત્રે દાનની સરવાણી ચાલુ થઈ ગઈ છે. અત્રેથી હું આપની સમક્ષ નામ રજૂ કરું છું. 1100 રૂપિયા રવિભાઈ ભક્તિનગર, 1100 રૂપિયા નિકુલ કુમાર અમદાવાદ, 1100 રૂપિયા બ્રિજેશભાઈ નાગજીભાઈ થોરાડા, 2100 રૂપિયા હિતેશભાઈ કાનજીભાઈ જોધપર, 2100 રૂપિયા કાંતિભાઈ અવચરભાઈ રાજકોટ, 2100 રૂપિયા મનસુખભાઈ ભીમજીભાઈ રાજપર, 500 રૂપિયા મુકેશભાઈ કાનજીભાઈ જોધપર, 1100 રૂપિયા જીતુ પટેલ લાલપર, 1100 રૂપિયા પ્રવીણ પટેલ શિવપુર, 500 રૂપિયા કિશોરભાઈ વીરપર, 2100 રૂપિયા હરદીપભાઈ શાંતિલાલભાઈ પાંચોટિયા. અત્રે પિઠ્ઠળ રામા મંડળના પ્રમુખ શ્રી અહીં રામા મંડળ જોવા માટે આપણી સમક્ષ અહીંયા પધારેલ છે. તો આજના આયોજક એવા કાવર પરિવાર તેમજ નવા ઘનશ્યામગઢ ગામના રામા મંડળ વતી આપનું અહીં હાર્દિક સ્વાગત કરીએ છીએ, આપને આમંત્રિત કરીએ છીએ. 3000 રૂપિયા મિત્રો કેશવજીભાઈ અવચરભાઈ કાવર, 2500 રૂપિયા રાઘવજીભાઈ અવચરભાઈ કાવર, 2500 રૂપિયા હિરજીભાઈ અવચરભાઈ કાવર, 500 રૂપિયા રામજીભાઈ મોહિતભાઈ કાવર, 2500 રૂપિયા મૂળજીભાઈ મોહનભાઈ કાવર, 1100 રૂપિયા હર્ષદભાઈ લાલજીભાઈ છત્રોલા, 500 રૂપિયા કાનાભાઈ પીલુડીવાળા, 500 રૂપિયા ધર્મેન્દ્રભાઈ પ્રતાપગઢવાળા, 200 રૂપિયા કાંતિલાલ પ્રભુભાઈ કાવર, 200 રૂપિયા બાલુભાઈ પ્રેમજીભાઈ કાવર, 200 રૂપિયા મગનભાઈ પ્રેમજીભાઈ કાવર, 200 રૂપિયા નાનજીભાઈ માધવજીભાઈ કાવર, 200 રૂપિયા હરજીભાઈ માધવજીભાઈ કાવર, 500 રૂપિયા અનિલભાઈ બચ્ચુભાઈ સંઘાણી નવા ઘનશ્યામગઢ. મિત્રો તમામ દાતાઓને એકવાર આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી દઈશું. અહીં જે કાંઈ કલાકાર મિત્રો આપની સમક્ષ જે આખ્યાન રજૂ કરે છે એ તમામ યુવાનો નિઃશુલ્ક પોતાની સેવા આપે છે. જેમાંના એન્જિનિયર ભણેલા છે, ડૉક્ટર છે, શિક્ષક છે, મોટી ખેતીવાળા છે. આપ અહીં મોરબીની નજીક ઔદ્યોગિક નગરીમાં છો તો એમાંના ઘણા યુનિટ પણ સંભાળનાર યુવાનો છે. તો આ તમામ યુવાનો પોતાની નિઃશુલ્ક સેવા આપણો આ ધર્મનો ભગીરથ જે છે એ ધાર્મિક કાર્યની અંદર પોતાનો સ્વયં પોતાની રીતે ફાળો આપે છે. તો મિત્રો એની હોશમાં વધારો કરવા માટે આપણને જ્યારે પણ મજા આવે ત્યારે આપ અહીં છૂટા પૈસા લઈ સ્ટેજ ઉપર આવી આપ એને બિરદાવી શકો છો. અસ્તુ. કન્ટિન્યુ. અરે પ્રધાનજી. જી મહારાજ. પંડિતજી દીકરી સગુણાનો વ્યવસાયનું શ્રીફળ લઈ ઘણા સમયથી ગયા છે, પરંતુ કોઈ સમાચાર નથી. મહારાજ પંડિતજી સામેથી આવતા જ જણાય છે. અરે મહારાજ પ્રણામ મહારાજ. પધારો પંડિતજી. કહો તો ખરા કે દીકરી સગુણાનું વ્યવસાય કયા રાજ્યની અંદર કર્યું? અરે મહારાજ બેન સગુણાનું નારિયેલ હું પિંગલગઢના રાજા પઢિયાર તેમના કુંવર પ્રતાપ સાથે ઝીલાવીને આવ્યો મહારાજ. અરે પંડિત, તમે આ શું કરીને આવ્યા? બારે અને રાજા પઢિયારની 20 વર્ષ થયા અબોલા છે અને વેર પણ ચાલે છે, તો ત્યાં દીકરી સગુણા કઈ રીતે સુખી બની શકે? અરે મહારાજ કાં તો દીકરી લીધે વેર વરે, કાં તો દીકરી દીધે વેર વરે. અને મહારાજ જતી વેળાએ મેં તમને કહ્યું હતું કે દીકરી સગુણાના જ્યાં પણ નારિયેલ ઝીલાવીને આવું આપને માન્ય રાખવા પડશે મહારાજ. ભલે પંડિતજી, જેવા દીકરી સગુણાના ભાગ્ય, કારણ કે વિધાતાની પાસે માનવી સદાને માટે લાચાર બની જાય છે. પરંતુ એક વાતનો જરૂરથી અફસોસ રહેશે કે મારા કાળજાના કટકાને
હું મારા દુશ્મનના ઘરે એને વિદાય કરવા માટે કઈ રીતે વિદાય કરું? અરે મહારાજ, આ તો બધા વિધાતાના લેખ છે મહારાજ. ભલે જેવા વિધાતાના લેખ. પ્રધાનજી, કહો રાજમાતાને કે દીકરી સગુણાને રાજ દરબારની અંદર હાજર કરે. આવો સતી. હલ હા સ્વામિનાથ. તમારા માટે જે ઉપાધિનો વિષય હતો તે મેં આજ પૂર્ણ કરવો છે, પરંતુ ભાગ્ય વિધાતાના લેખ કંઈક જુદા હશે. પંડિતજી દીકરી સગુણાનું વેવિશાનું શ્રીફળ લઈ દેશ પ્રદેશ ફર્યા, પરંતુ કોઈ જગ્યાએ રજવાડું સારું તો કુંવર સારા નહીં. પરંતુ દીકરી સગુણાનું વેવિશાળ પંડિતજી પઢિયા રાજાના દીકરા પ્રતાપ સાથે કર્યું છે. અરે સ્વામિનાથ, જે મારા ઈશ્વરને ગમ્યું હશે એ થશે. અરે પંડિતજી, શકનનું શ્રીફળ દીકરી સગુણાના હાથમાં સુપ્રત કરો. ભલે મહારાજ. હે લીલુડા નારિયેલ જીલો સગુણ બેન, લીલુડા નારિયેલ જીલો ને હે પિંગલ ગઢથી આયા રૂડા નારિયેલ, લીલુડા નારિયેલ જીલો ને એ પોરદેવજી લાવે એમ જીલો સગુણ બેન, પોરદેવજી લાવે એમ જીલો ને હે લીલુડા નારિયેલ જીલો સગુણ બેન, લીલુડા નારિયેલ જીલો ને માતાજી લાવે મજીલો ગોરી મારા, માતાજી લાવે મજીલો ને. હે માતાજી લાવે મજીલો કુંવરી મારા, માતાજી લાવે મજીલો ને. અરે સતી, હા સ્વામિનાથ. દીકરી સગુણાને સોળે શણગાર સજાવી અને તૈયાર રાખો. હું હમણાં જ પંડિતજીને લગ્નનું મુહૂર્ત પૂછી લઉં છું. ભલે સ્વામિનાથ. અરે પંડિતજી, લગ્નના મુહૂર્ત શું આવ્યા એ તો કહો. અરે મહારાજ, સોમ કેતા સગુણા બેન, પૂનમ કેતા પ્રતાપરાય, આવા રૂડા લગ્નના મુહૂર્ત આવ્યા મહારાજ. તો હવે લગ્નને જાજા દિવસ પણ બાકી નથી, તો માટે આજથી કંકોત્રા લખી આપો અને મંડપના મુહૂર્ત પણ જોઈ આપો. ભલે મહારાજ. એ કંકુ છાટીને લખવી કંકોતરી, એ લખવી માટે લરૂડા ધામ ખોડિયાર માવડીને નો તરવા.
મહારાજ, કંકોત્રા પણ લખાઈ ગયા છે મહારાજ. ભલે પંડિતજી, પ્રતાપરાયની જાન હમણાં જ આવશે. માટે પ્રધાનજી, નગરને એવું શણગારો કે રાજા પટિયાર આપણી દુશ્મની ભૂલી અને મિત્રતા બનાવે. ભલે એમ જ થશે મહારાજ. એ હજારો હાથીડા વીર તારી જાન મારે. એ હજારો હાથીડા વીર તારી જાન મારે. શેરના સોના લઈને લાડી તારે મોન આવ્યા. કાળું પૂરના રાજા પીયું તમે મોડા કેમ મર કેળે કટારી અલબેલી લાડી અમે સુરત શેર ગાતા. से